કાયદો બનાવવાનો છે, પણ વળતર શું જોઈએ એ તો ખેડૂતોએ નક્કી કરવાનું. એટલે બજાર કિંમતના 4 ગણાની વાત છે એ આપણી માંગણી હતી, પણ સરકારે જે નક્કી કર્યું, કારણ કે અદાણી અને અંબાણી છે, એને લાભ કરાવવા માટે બજાર કિંમતના 2 ગણા. અરે ભાઈ, બજાર કિંમતના 2 ગણાની વાત આવી ક્યાંથી? અમારી માંગણી તો બજાર કિંમતના 4 ગણાની છે, અને એનો આધાર છે જમીન સંપાદનનો કાયદો. હવે જ્યારે થાંભલાના બેઝના જ 2 ગણા મળે કે 4 ગણા મળે, તો કોરિડોરનું શું? જમીનની બજાર કિંમત ઓછી થાય એનું શું? અકસ્માત થાય એનું શું? આ બધાનો સમાવેશ કરવો પડે, અને સરકારે એની તિજોરીમાંથી રૂપિયા આપવાના નથી. સરકારે અદાણી, અંબાણી અથવા બીજી જે ખાનગી કંપનીઓ ટાવર લાઈન બાંધે છે, એની પાસે ખેડૂતને લેવાના પૈસા છે. સરકારે કશું કરવાનું નથી, છતાંય સરકાર, કારણ કે ઉદ્યોગપતિની સરકાર છે, એ એમને ફાયદો કરાવવા માટે આ બધું કરી રહી છે. એટલે આપણે સમગ્ર ગુજરાતના 26 જિલ્લાઓ અસરગ્રસ્ત છે. 26 જિલ્લાઓના ખેડૂતોને લગભગ 39 લાખ વીઘા જમીનની આની અસર થવાની છે, ને 5 લાખ કરતા વધારે ખેડૂતો આનાથી અસરગ્રસ્ત થવાના છે. એટલે આપણે 26 જિલ્લામાં આ પરિપત્રનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. એના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના 3-4 જિલ્લાઓમાં અમે પૂરું કર્યું છે. લગભગ બીજા સુરેન્દ્રનગર અને એ જિલ્લાઓમાં પણ થયું છે. આવી રીતે 26 જિલ્લાઓમાં થાય અને સરકારને આ વાત પહોંચે કે ભાઈ બજાર કિંમતના 4 ગણા ખેડૂતે લેવાના છે, જમીનની જે કિંમત ઓછી થાય એનું વળતર લેવાનું છે, અને આ બધું નહીં થાય તો અમને 50,000 રૂપિયા ભાડું અથવા 2 કરોડ રૂપિયા વળતર લેવાનું છે. આની ઉપર આપણે કાયમ થઈને કોઈ પણ વાતમાં નહીં આવે. જે પાલભાઈએ વાત કરી કે બિન રાજકીય સંગઠન, ગુજરાતની અંદર લગભગ અમે 30 વર્ષથી ખેડૂતોના હિત માટે કામ કરીએ છીએ. કોઈ પણ સંગઠન બિન રાજકીય રીતે કામ કરી શકે અને એની ક્ષમતાથી કામ કરીને ખેડૂતોને ન્યાય અપાવી શકે એવા કોઈ બિન રાજકીય સંગઠન ગુજરાતની અંદર અમે 30 વર્ષમાં જોયા નથી. કોઈને કોઈ જે કોઈ સંગઠન છે, કોઈ પણ પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલું હોય છે. એટલે એ સંગઠનની જે વાત કરે છે, બિન રાજકીય હોવાની જે વાત કરે છે, એ મૂળમાંથી સત્તામાં બેઠેલા લોકોને અને સત્તામાં બેઠેલા પક્ષને ફાયદો કરાવવા માટે અને અદાણી અંબાણીને ફાયદો કરાવવા માટે આ કરવામાં આવી રહ્યું છે. એટલે એમની વાતોમાં નહીં આવીએ, અને આપણા જે ધ્યેય નક્કી કર્યો છે એ ધ્યેય સુધી પહોંચવા માટે આપણે એકદમ મંદી પડીએ અને સમગ્ર 26 જિલ્લાઓમાં આ રીતે આ પરિપત્રનો વિરોધ થાય અને પરિપત્ર રદ થાય એવા માટેનું આપણે શરૂઆત કરીએ. રાજકોટ જિલ્લો આવનારા દિવસોમાં જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, ટંકારા, આ જે વિસ્તારમાં છે આપણે કામ કરીએ અને આ પરિપત્ર નાબૂદ કરાવીએ અને સફળ થઈએ, લડીએ અને જીતીએ, અને 2 કરોડ રૂપિયા અથવા 50,000 રૂપિયા ભાડું અથવા તો બજાર કિંમતના 4 ગણા લઈને આપણે ખેડૂતોને લાભ કરાવીએ. એ જ અભ્યર્થના. આભાર. કંપની છે મનોજભાઈ તમે વધારે હશે એટલે ઓટોમેટિકલી ખેડૂત બહાર નીકળી જશે. એવી જય જવાન. સાહેબ, અમારી જે મુખ્ય વાત, અમે છેલ્લા આમ તો 2017થી રાજ્ય સરકારે જ્યારે 7.5% વાળો પરિપત્ર કર્યો ને ત્યારથી અમે વીજળીમાં સરકાર અમે સતત લડીએ છીએ કે 7.5%ના 15% થયા, 15%ના 25% થયા. પણ છેલ્લે જે રાજ્ય સરકારે 4/7/2026નો જે પરિપત્ર કર્યો છે એમાં અમારી છે મુખ્ય માંગ એ હતી કે અમારી જે જમીનની ઘટતી કિંમત છે, અમારા ખેતરમાંથી આ વીજ લાઈન નીકળે એટલે અમારી જમીનની કિંમત ઘટી જાય છે. કારણ કે એ પછી માની લો કે 2 કરોડની જમીન હોય ને તો એ પછી કોઈ 20 લાખમાં જવા તૈયાર.
એટલે ઘટતી કિંમતનો ક્યાંય કરતા ક્યાંય આ પરિપત્રની અંદર ઉલ્લેખ પણ નથી અને કોઈ ચર્ચા પણ નથી. એટલે અમારી જે અમને વળતર કરતા અમને મોટું નુકસાન છે અમારી જે જમીનની કિંમત ઘટે છે એનું, એટલે એ બાબતે કોઈ આમાં ચર્ચા નથી. એટલે અમે આ પરિપત્ર રદ કરવાની માંગ કરીએ છીએ. બીજું સાહેબ, અમારી બહુ પહેલેથી માંગ છે, ગુજરાતમાં દર વર્ષે ઓછામાં ઓછા 100 થી 130 ખેડૂતોના ખેતરના પાક આ તાર તૂટવાના કારણે, શોર્ટ સર્કિટના કારણે, થાંભલો પડવાના કારણે ખેડૂતનો પાક આખો બળીને ખતમ થઈ જાય છે. એટલે એ જ અમારે એ અને ઓછામાં ઓછા 25 થી 30 ખેડૂત અથવા તો મજૂરના દીકરા દીકરીઓ આ શોર્ટ સર્કિટના કારણે કાં તો જીવ ગુમાવે છે, કાં તો લાઈફ ટાઈમ એને જિંદગીની ખોટખાપણ ઊભી થાય છે. એ બાબતની ક્યાંય કરતા ક્યાંય પરિપત્રમાં જોગવાઈ છે નહીં. અમારી જે મુખ્ય માંગ હતી કે માર્કેટ ભાવના 4 ગણું વળતર આપો, જે જમીન સંપાદન કાયદો 2013 ની જે જોગવાઈ છે એ મુજબ. સાહેબ, એમાં ક્યાંય કરતા ક્યાંય આ અમારી વાત જે હતી એનો ક્યાંય કરતા ક્યાંય સમાવેશ કરવામાં નથી આવ્યો, એટલે અમારો આ વિરોધ છે. સાહેબ, જે એમઆરસી કમિટીની જે સરકારે નિમણૂક કરી છે, આ બહુ સિસ્ટમેટિકલી ખેડૂતો વાળે છેતરપિંડી કરવામાં આવી છે. સાહેબ, 3 કમિટીમાં 3 વેલ્યુઅર નિમવાના છે, કંપની, ખેડૂત અને કલેક્ટરશ્રી. હવે એમાં એ જે વેલ્યુ નક્કી થાય એમાંથી સૌથી નીચી કિંમત પહેલા તેને ડ્રો કરવાનો, એમાંથી 2 પરબીડિયા લેવાના, એમાંથી 2 માંથી જે નીચી કિંમત હશે એનો સ્વીકાર કરવાની વાત છે. તો સાહેબ, કંપની અને ખેડૂતનું પરબીડિયું નીકળ્યું તો નીચી કિંમત તો કંપની વાળો જ નાખવાનો, જે સ્વાભાવિક છે, એટલે ઓટોમેટિકલી એ જ આવશે. અને અઝે આપ કલેક્ટર છો, પણ અત્યાર સુધીમાં અમારો જે કલેક્ટર શ્રીઓનો અનુભવ રહ્યો છે એ સ્વાભાવિક રીતે કંપની તરફી હોય ઓલ ઓવર ગુજરાતમાં, એવો અમારો ખેડૂતોનો અનુભવ રહ્યો છે. એટલે કલેક્ટરનો વેલ્યુઅર છે એ પણ નીચી કિંમત. માની લો કે કંપની અને ખેડૂત નીકળો તો નીચી કિંમત કંપની એટલે ખેડૂત બાદ, કંપની અને કલેક્ટરના વેલ્યુઅર અને ખેડૂતના વેલ્યુઅર આવ્યા તો એમાં નીચી કિંમત કલેક્ટરની, ખેડૂત બાદ. એટલે સિસ્ટમેટિકલી અમારી સાથે આમાં એક બહુ મોટી રમત થઈ છે, ડ્રો વાળી જે પદ્ધતિ છે. સાહેબ, સરકારે એમ કહ્યું છે કે 200% વળતર ખેડૂતોને આપશું, પણ આખી લાઈન જે છે એ લાઈનમાં સાહેબ માત્ર 3% ખેડૂતો એવા છે કે જેને 200% વળતર મળશે. બાકીના જે ખેડૂતો છે એ ખેડૂતો એટલે કે 97% ખેડૂતોને માત્ર 30% વળતર મળવા પાત્ર છે. સાહેબ, સમજીએ, જે 1 કિલોમીટરની અંદર જે થાંભલાઓ આવે છે, 2.5 થાંભલા આવે, કારણ કે 400 મીટરના અંતરે થાંભલો છે, એટલે જે 2.5 થાંભલાઓ આવે છે, એક થાંભલાનું જે ચોરસ મીટર અને 1000 મીટર એની અમે સરખામણી કરીને આખું ગણિત પણ મેં આમાં આપ્યું છે. એ મુજબ 3% ખેડૂતોને જે છે એ માત્ર અને માત્ર 200% વળતર મળશે. બાકીના 97% ખેડૂતોને જે એ માત્ર 30% વળતર મળશે. બીજું સાહેબ, ખૂબ એક ગામડાના અને શહેરનો ભેદભાવ આમાં બહુ આમ ઉડીને આંખે વળગે ને એવી રીતે દેખાઈ આવ્યો છે. એટલા માટે સાહેબ, માની લો કે રાજકોટ અહીંયાથી એક કોઈ કંપનીની લાઈન નીકળે છે અને રાજકોટ મહાનગરપાલિકાને ક્રોસ કરી અને નીકળે છે, રાજકોટનું ખોડાપીપર ગામ છે પડદરીનું, ત્યાં વેલ્યુઅર જે કિંમત નક્કી કરશે તો અહીંયા માની લો કે એવરેજ ભાવ હાલતો હોય તો 30 લાખ વીઘાનો હશે તો 30 લાખ નક્કી કરશે. રાજકોટમાં 3 કરોડ વીઘાના હાલે છે તો 3 કરોડ નક્કી કરશે. આ કિંમત ગામડા અને શહેરની નક્કી થઈ ગઈ, એમાં 30 લાખ અને અહીંયા 3 કરોડ, બરાબર છે. પછી સરકારે એમ કહ્યું કે શહેરમાં એના 60% વળતર મળશે અને ગામડામાં 30% વળતર મળશે. સાહેબ, શહેરમાં એટલા માટે હોય કે ત્યાં જમીનની કિંમત વધારે હોય, એટલે તો ઓલરેડી માર્કેટ કિંમત તો તમે નક્કી કરી દીધી છે, પછી 60% ને 30% શું કામ? એની સામે સાહેબ 2013 નો જમીન સંપાદનનો જે યુપીએ સરકારનો કાયદો છે એની અંદર ગામડાને મહત્વ આપ્યું છે. એમાં એવું કહ્યું છે કે ગામડામાં જ્યારે જમીન સંપાદન કરવાની હોય ત્યારે 2 ગુણા ફેક્ટર એડ કરવાનું, જે માર્કેટ કિંમત નક્કી થાય એનું 2 ગુણાંકમાં ફેક્ટર એડ કરવાનું અને પછી 100% સોલેશિયમ એડ કરવાનું, કારણ કે ગ્રામીણ ક્ષેત્રને વધારે જરૂર છે. એની જગ્યાએ એક તો શહેરમાં માર્કેટ ભાવે ઊંચો અને એની સામે પાછું શહેરમાં સરકારે 60% એને વળતર આપે, અમને 30% વળતર આપે, તો આ કેવી રીતે સાહેબ ખેડૂતો આ ચોખ્ખું ગામડા અને શહેરની આરે ભેદભાવ છે એ બહુ સ્પષ્ટ દેખાય છે. સાહેબ, નંબર 3, સરકાર પોતે નક્કી કર્યા છે. આપ કલેક્ટર આપશ્રીએ રાજકોટ જિલ્લાની અંદર ગામડાઓમાં આપના મામલતદારોને, ટીડીઓને, પ્રાંત અધિકારી શ્રીઓને મોકલી અને ખેડૂતો પાસેથી એમના વેલ્યુઅર માંગ્યા છે. સાહેબ, આ વેલ્યુઅરનું લિસ્ટ તો સરકારે આપ્યું છે, અમને તો અધિકાર નથી કે અમે વેલ્યુઅર અમે અમારી રીતે આ લિસ્ટ બારનો વેલ્યુઅર અમે પસંદ કરી શકીએ. તો જે સરકાર ઓલરેડી કંપનીની દલાલી કરે છે, એજન્ટ તરીકે કામ કરે છે, એ જ સરકાર જે વેલ્યુઅર અમને આપશે એ વેલ્યુઅર થોડા અમારું સાંભળવાના છે.
એ વેલ્યુઅર તો એનું જ કરવાના છે. બીજું સાહેબ, એક ખેડૂતોની હું તમને વાત કરું. ખેડૂત તરીકે માની લ્યો કે આ અમારા ફાધર છે, અમે બે ભાઈઓ છીએ, મારે જમીન મનીષાબેનને વેચવાની છે, બરાબર છે. આ બે એમ કે 5 લાખનો વીઘો, મારો હગો બાપ અને મારો હગો ભાઈ એમ કે 5 લાખનો વીઘો વેચ, તો એ હું નક્કી કરી મારે 5 લાખમાં વેચવો, 7 લાખમાં વેચવો. મારો હગો ભાઈ અને હગો બાપે જો મને ના કહી શકતા હોય કે મારે કયા ભાવે જમીન વેચવી, તો વેલ્યુઅર મારો કેવી રીતે મારી જમીનની અથવા તો મારી મિલકતની કિંમત નક્કી કરે છે? આવું તો કેવી રીતે ચલાવી લેવું? સાહેબ, સૌથી મોટી વાત, નામદાર ગુજરાત હાઈકોર્ટે હમણાં જ એક જજમેન્ટ આપ્યું છે અને એ જજમેન્ટ મુજબ જે વેલ્યુઅર બિનખેતી જમીનની વેલ્યુ નક્કી કરતો હોય એ વેલ્યુઅર ખેતીની જમીનની વેલ્યુ નક્કી ના કરી શકે. આવું ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે. તો રાજ્ય સરકારે જે આ વેલ્યુઅરોનું લિસ્ટ જાહેર કર્યું છે એ તમામે તમામ તો બિનખેતી જમીનની વેલ્યુ નક્કી કરવા વાળા છે. તો સાહેબ, આ જે જમીન છે આ તો 97% ખેતીની જમીન છે. જ્યારે 97% ખેતીની જમીનમાંથી આ લાઈન પસાર થવાની હોય અને ત્યારે રાજ્ય સરકારે તમામે તમામ બિનખેતી વેલ્યુઅર નું લિસ્ટ જાહેર કરતી હોય, તો આમાં ખેડૂતોને, આમાં સરકારે તો ખેતીની જમીનનો વેલ્યુઅર આપ્યો જ નથી, એક પણ વેલ્યુઅર નથી. અને ગુજરાત હાઈકોર્ટ ના પાડે છે કે બિનખેતી જમીનની વેલ્યુ નક્કી કરનાર વ્યક્તિ, બરાબર છે, ખેતીની જમીન વેલ્યુ નક્કી ના કરી શકે. તો સાહેબ, આ તો અમને ચોખે ચોખ્ખો અમારી યાર અન્યાય છે. સાહેબ, નંબર 8, રાજ્ય સરકારે એવું કહ્યું કે અમે ખેડૂતોને થાંભલાના ચારે કોર 1 મીટરની જગ્યા વધારાનું વળતર આપશું. સાહેબ, આપ કલેક્ટર છો, આપ એ જ પ્રમાણે હુકમ કરશો. આપની પાસે એ જ ખેતરનો ખેડૂત જ્યારે બિનખેતી માટે મૂકશે ત્યારે તમે બિલ્ડિંગ કંટ્રોલ લાઈનને યાદ કરશો. થાંભલાથી 10 મીટર આ બાજુ, થાંભલાથી 10 મીટર આ બાજુ અમારી પાસેથી જગ્યા મુકાવશો. એના પછી તમે અમારા બિનખેતીનો હુકમ કરશો, કારણ કે બિલ્ડિંગ કંટ્રોલ લાઈનનો નિયમ છે. સાહેબ, તો અમને સરકારે 1 મીટર વળતર આપવાનો હુકમ ઉપકાર કરે છે. એવી જ રીતે કોરિડોરમાં પણ બંને બાજુ 10-10 મીટર અમારે જગ્યા ફરજિયાત મૂકવી પડે છે સાહેબ. એટલે આવી કેટલી બાબતો છે કે જે કદાચ સાંજ સુધી કયા રાખવું તો એ ખૂટે એવી નથી, બરાબર છે. એટલે આ જે પરિપત્ર છે સંપૂર્ણ ખેડૂત વિરોધી રાજ્ય સરકારે પરિપત્ર કર્યો છે, એ પરિપત્રનો અમે બધા જ વિરોધ કરીએ છીએ અને એટલે આપની મારફતથી રાજ્યના મુખ્યમંત્રી શ્રીને ઉદ્દેશીને આજે અમે આપને રજૂઆત કરીએ છીએ. બીજું સાહેબ, એક ખૂબ મહત્વની બાબત, આપ કલેક્ટર શ્રી, આપ દરેક સરકાર પાસે જ્યારે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા, કોઈ પણ ટ્રસ્ટ જમીન માંગે ત્યારે આપ એક DLBC જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ બેસાડો છો. એમાં સાહેબ જેટલા માંગણીદારો હોય ને જિલ્લામાંથી એ તમામ માટે આપ એ જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ બેસાડો છો, બરાબર છે. તો અમારું ભચાઉ તાલુકાના પ્રાંત અધિકારી શ્રીએ જે લેટર આપ્યો છે એ મુજબ સાહેબ 28 ગામો માટે એક વેલ્યુઅર ખેડૂતોનો નિયમન નક્કી કર્યું છે. રાજ્ય સરકારની ખરાબાની જમીન જેની અંદર તમે જ્યારે નગર નિયોજક શ્રી એ જ્યારે મૂલ્યાંકન કરવા બેસે છે ત્યારે અલગ અલગ ફેક્ટરો ધ્યાનમાં લે છે. સ્ટેટ હાઈવે થી કેટલો નજીક છે, નેશનલ હાઈવે થી કેટલો નજીક છે, ગ્રામીણ ક્ષેત્રથી કેટલો નજીક છે, ઔદ્યોગિક વસાહતથી કેટલો નજીક છે, આવા અલગ અલગ ફેક્ટરોને ધ્યાનમાં લઈ અને એ સરકારી ખરાબાની કિંમત 2-5 હજાર મીટર થી ચાલુ કરીને 10-10, 15-15 હજાર મીટર સુધી સરકાર પોતાના ખરાબાની જગ્યા કોઈ ટ્રસ્ટને, માની લ્યો કે સરકારના જ બીજા વિભાગને જોતી હોય તો આવું મૂલ્યાંકન નક્કી કરે છે. તો સરકારની દરેક જમીન માટે અલગ વેલ્યુઅરની નિમણૂક થાય છે. તો અમારી ખેડૂતની તો દરેકની અલગ અલગ જમીન છે, અમે માલિક અલગ અલગ છીએ, તો 28 ગામ માટે એક વેલ્યુઅર કેવી રીતે સાહેબ અમારો હોઈ શકે? એટલે આવી કેટલી વિસંગતતાઓ છે. એટલે આ બધાઈને લઈ અને આપનું ધ્યાન દોરીએ છીએ અને આપને પણ વિનંતી કરીએ છીએ કે આપ જ્યારે કોઈ પણ અત્યારે જે ગામડાઓમાં મોકલો છો, હમણાં જ કંઈક 3 તારીખ ગામડાઓ રાજકોટ જિલ્લાના, બરાબર છે, હમણાં જ ખોડાપીપળમાં બરાબર છે 2 દિવસ પહેલા છેલ્લી તારીખ હતી, તમે વેલ્યુઅર આ તારીખ સુધીમાં જમા કરાવી જાઓ. ત્યારે સાહેબ અમારી વિનંતી એ છે કે રાજ્ય સરકારને કે પેલા ખેતીના વેલ્યુઅર તો ડિક્લેર કરે. આ બધા તો બિનખેતી વેલ્યુઅર છે, તો અમારે બિનખેતી વેલ્યુઅરનો અમારે કામ છે, અમારે તો જમીન ખેતીની છે. તો જ્યાં સુધી રાજ્ય સરકાર ખેતીના વેલ્યુઅર ડિક્લેર ન કરે ત્યાં સુધી તમે અમને ફરજ જ ના પાડી શકો કે તમારો વેલ્યુઅર અમને આપો. અને આપના અને રાજ્ય સરકારના ધ્યાન માટે આખા ગુજરાતમાં જમીન, ખેતીની જમીનની વેલ્યુ નક્કી કરનારા માન્યતા પ્રાપ્ત માત્ર 3 જ વેલ્યુઅર છે મારા ધ્યાનમાં જ્યાં સુધી છે ત્યાં સુધી, બરાબર છે. માત્ર 3 વેલ્યુઅર આખા ગુજરાતના આટલા ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈનો નીકળવાની છે, આટલા ખેડૂતોએ વેલ્યુઅરની જરૂરિયાત રહેવાની છે,
તો આ 3 વેલ્યુઓ કેવી રીતે બધી જગ્યાએ પહોંચી શકશે? એટલે કદાચ 3 ના 30 હોય, પણ મારા ધ્યાનમાં જે આવ્યું છે, મેં સંશોધન કર્યું અને એમાં જે મને મળ્યું છે, એટલે સાહેબ અમારું આ રાજકોટ જિલ્લાના અલગ અલગ ગામોના ગ્રામ પંચાયતોની માંગણી છે, ખેડૂતોની માંગણી છે, અમારી કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસની પણ આ જ માંગ છે કે સાહેબ આમાં તાત્કાલિક આ પરિપત્ર રદ કરવામાં આવે. સાહેબ આ સાજડિયારી ગામ છે અને આવું એક ગામમાં નહીં, અનેક ગામમાં ઘટના બની. ત્યાંથી 66 કેવીની લાઈન નીકળે છે જેટકોટમાં. સાહેબ નામદાર કેરળ હાઈકોર્ટનું એક જજમેન્ટ છે. બીજું રાજ્યસભામાં પણ માનનીય સાંસદ શ્રીઓએ જવાબ આપેલા છે કે 66 કેવીની લાઈન ફરજિયાત કેબલથી કરવાની છે, પણ તેમ છતાંય જેટકો ઓવરહેડ 66 કેવીની લાઈન કાઢે છે. નંબર 1. નંબર 2, એ સાજડિયારી ગામ એની આસપાસના જે ગામો છે એ જે લાઈન નીકળે છે ખેડૂતના ખેતરમાંથી, અત્યારે જે કાઢવું હોય ને તો સરકારી ખરાબ અત્યારે જે નીકળે છે એ ખેડૂતના ખેતરમાંથી નીકળે છે અને એની એક્ઝેક્ટ બાજુમાં સાહેબ ખાલી 2 કિલોમીટર સાઈડમાં જાય ને લાઈન, તો આખી લાઈન ખરાબામાં ને રોડ કાંઠે નીકળી જાય છે. સિંગલ ખેડૂત બરાબર, એમાં એક ખેડૂત નથી આવતો સાહેબ. 31 ખેડૂત આવે છે એની સાજડિયારી ગામે. બરાબર છે. અને આ વીજ લાઈનો જ્યાં સુધી મને મારો અભ્યાસ છે ત્યાં સુધી એના જે અલગ અલગ 3 રફ જે ડ્રો કરવાના હોય રૂટ, બરાબર છે, એ 3 રૂટમાંથી પહેલો રૂટ એ પસંદ કરવાનો હોય કે જ્યાં સૌથી ઓછી ફળદ્રુપ જમીન આવતી હોય. તો સાહેબ આમાં 31 એક બાજુ 31 ખેડૂત અને એક બાજુ 0 ખેડૂત આવે છે, બરાબર છે. તો 0 ખેડૂત વાળો રૂટ પસંદ કરવો જોઈએ ને. અને કેબલમાં એનો કેવું એવું છે, મારે જે જેટકોના અધિકારીઓને વાત થઈ તો એને એવું કહ્યું કે કેબલ અમને 6000 રૂપિયા પર મીટર પડે છે. ભાઈ તમને 6000 મીટરમાં પર મીટર પડે છે એટલે તમે અમારા માથે જીવતો જોખમ મૂકીને વયા જાવ છો. કાલે સવારે શોર્ટ સર્કિટ થાય અને અમારા ખેડૂતનો દીકરો કોઈ મૃત્યુ પામશે તો એની કિંમત કેવી રીતે નક્કી કરશો? એની કિંમત નક્કી થાય કોઈ દિવસ? એટલે આ 66 કેવીની લાઈન આપણા ગુજરાતમાં પણ ફરજિયાત કેબલથી કરવામાં આવે, બરાબર છે. નામદાર કેરળ હાઈકોર્ટનો જજમેન્ટ હું આપને મોકલીશ છે, બરાબર છે. એટલે એ મુજબ દક્ષિણ ગુજરાતમાં 66 કેવીનું ટોટલી અંડરગ્રાઉન્ડ ટ્રાન્સમિશન થાય છે. અમારા ગામના કેસમાં તો સાહેબ 1.5 વર્ષ છે તો અમે આવી છીએ આપની તમામ રજૂઆતો છે સરકાર સાહેબે અમારામાં છેલ્લું લીલી સાજડિયારી ગામનું આવેદન છે. લાસ્ટ બધા છે, મેં બધા જોઈ લીધા છે. આ 2-3 આ બીજા જિલ્લાના લઈ આવ્યા સાહેબ અમે જે એ લોકોનું કહેવાનું એવું જબરજસ્તી કાઢવાની છે, ગમે એમ કરીને કાઢવાની વાત સરકારને મોકલી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ